ઝાલા રોમ લાલા લેરી હંદા વાળા ગાળા તોડી આવી છે. અને આ બધા ગીતોને જોમથી ગાવાનું હોય વાળા સાહેબ. અને એમ ન કહેવાય આ ગીતો તો જોમથી ગયું. ઘણી વાર કહું છું કે આ બધા ગીતો સાંભળે છે આજના યુવાનો. ક્રાંતિનો આ દેશ છે. પૈસા થોડી વાર રહેવા દો, માલ એ તો મોહબ્બત હે યાર. ઈ પડ્યા રહેવા દો. ઈ તો જેને બાપ દાદાના જાજા રૂપિયા ભેળા થઈ ગયા ને એ વાતું કરે મોટી મોટી. રૂપિયા હાથનો મેલ છે. વસાવા સાહેબ મેલ થોડો છે. અને જો તમને મેલ લાગતો લોન ન લેતા એમને લઈ આવો જાવ. કોઈ લોન કરાવતા જ નહીં. પૈસા જીવનમાં હું ઘણી વાર કહું છું, આજે કહી દઉં, માંદો માણસ દવાખાનામાં દાખલ કરેલો હોય ને એના ઓછી કે 2 લાખ મૂકી દો, સવારમાં નળિયું બાટલાની બારી કાઢ લેવી પડે. એ નસો પૈસાનો છે યાર. અને હવે એ સાંભળી લેજો, બધું પૈસામાં નથી. મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની. ક્યાંક ક્યાંક પરિવારને, ક્યાંક સારા ભાઈબંધને પ્રેમ કરી લેજો યાર. પૈસા કામ નહીં આવે તીધી એના ખંભે માથું મૂકીને બે આહુડા પાડવાનું વાળા છે મન થઈ જાય. આવા ભાઈબંધો કરજો, પણ થોડાક રહેવા દેજો. કારણ કે આ નવી નોટોની વાળા સાહેબ સ્મેલ બહુ સારી આવે યાર. આ બાજુમાં 2 બંડલ પડ્યા હોય ને પ્રમુખ સાહેબ, એટલે નીંદર વહેલી આવી જાય. ટીકડી લેવાની જરૂર ન પડે. એટલે થોડાક રહેવા દેજો. બાકીના તમે તમારે અહીંથી લેતા જજો. અને આયા સરસ મજાનું આ આયોજન છે. મારે તમને પ્રસંગો કહેવા છે. એકાદી વાત અહીંથી કોઈ દીકરી બેન કે માતા ઉતારીને જાય ને એવી એકાદી વાત તમારી સામે કરવી છે. પણ દુવાસનથી માહોલ ખાલી બાંધું છું આયા. પણ કેવા ગીતો હતા, કેવા છંદો હતા, એની ખાલી યાદી કરાવું. ત્યારે પ્રાગરાજ સંસ્કૃતિના ડાયરા સાંભળતા હોય. આ ગીત વીરરસના વર્ણનના ગીતો છે. પણ આના એક એક શબ્દ ઉપર માથા પડી ગયાના દાખલા છે. માથા વગરના ધડ લેડાના દાખલા છે. હાથી વગરની હુંચું હુંચું વગરના હાથી. જેથી હલ્દી ઘાટીના મેદાનમાં રાણાનું યુદ્ધ જામ્યું ને તેથી આવા યુદ્ધો થતા ગમનસાણ. જારાનું યુદ્ધ કચ્છની ધરતીમાં મીટ માંડો. અને એથી આગળ જામનગર બાજુ જાવ તો ભૂજર મોરીનું મેદાન આજ પણ છે. આવા યુદ્ધો થતા ધર્મના રાવ સાહેબ. અને એથી આગળ જાઓ ભાઈબંધીના દાખલા કાયમ દઉં છું. કે પૃથ્વીરાજ ચૌહાણને કેદ તો કરી લીધા, પણ ભેળો બારો ઠાલ્યો હતો. અને એને એમ કીધું તું જીવતા ભેળા છે, મરતા ભેળા છે, હવે તમને મારાથી મુકાય નહીં. અને દિલ્હીના જાપા સુધી બારોટ ભેળા હાલ્યા. આવા ગીતો ગવાતા, વીરતાના વર્ણનો કર્યા છે. આના ખાલી તમને ઝાંખી કરાવું, પછી તમને આનંદ આવે એ વાતો ગીતો અહીંથી ગાવ. પણ કેવા ગીતો હતા. શમશાનમાંથી મડા બેઠા થઈ જતા હતા. હવે મારે ધર્મ માટે લડવા જવું છે. અને આ તો મરદ હોય એને નસો ચડે, બાકી બાયલા નો ખૂણામાં બેઠા હોય. હું વસાવા સાહેબ ઘણી વાર કહું છું, ગામના પાદરમાં, ગામડાની બજારમાં, સિટીની સોસાયટીમાં ટબા ટબા કૂતરા બાજે. માથા ભારે કૂતરો હોય ને ટબો કૂતરો કહેવાય. કાનીઓ, બઠીઓ, આ બધા નામ હોય એના. એ પછી શેરીના કૂતરા હામ હામે ભેળા થઈ જાય. એટલે પછી લડાઈ કરે. પછી ખહુરિયા ખૂણામાં બેઠ બેઠા જોતા હોય, ધૂળ ઉડે છે, આપણે ન જવાય ને. એ ટબા ટબાનું ધીંગાણું હોય. એમ ઘણી વાર આપણે જોતા હોઈએ છીએ. એટલે હું ઘણી વાર કહું છું કે ટબા ટબા બાજે ને ત્યારે બહુ માથા ન બચે મારવા. આમાં બાજે ઈ ખાખરાની ખો નીકળી જાય. એટલે આ તો બધા સમજદાર માણસો બેઠા છે. અને મારે એવી જ વાતો તમારી સામે કરવી છે. પણ
આ તો ખાલી એના વર્ણનો હતા, પણ એ માટે હું ભગવતીને પ્રાર્થના કરું કે એવી અમને બુદ્ધિ આપજે, એવું અમને જ્ઞાન આપજે